ગાંધીનગરમાં આજે વિધાનસભા સત્રનો 14મો દિવસ. વિધાનસભા સત્રના કાર્યવાહીનો આજથી ફરી પ્રારંભ થયો છે. પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે. પ્રશ્નોત્તરી કાળમાં ગૃહ, ન્યાયતંત્ર, ઉદ્યોગના પ્રશ્નો રજૂ થશે. 4 સમિતિના સભ્યોની નિમણૂક માટે ચૂંટણીની જાહેરાત થશે. સરકારે રજૂ કરેલા વધારાના ખર્ચની માંગણીઓ પર મતદાન થશે. સામાન્ય વહીવટ અને ઉદ્યોગ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. બંદરો તેમજ માર્ગ અને મકાન વિભાગના બજેટ પર મતદાન થશે. ગૃહમાં વિવિધ સરકારી વિભાગની માંગણીઓ પર વિસ્તૃત ચર્ચા થશે. મૃતક ધારાસભ્ય ગોવિંદ પરમારની ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આજે સોનલ, વિધાનસભાના બજેટ સત્રનો આજથી ફરી પ્રારંભ થયો છે. વેકેશન બાદ આજથી ફરી શરૂ થવાનું છે. વિધાનસભા ગૃહનો બીજો તબક્કો શરૂ થયો તેમ ગણી શકાય, કેમ કે વચ્ચે હોળી ધૂળેટીની રજા અને સાથે સાથે જ એક અઠવાડિયા જેટલો જે લાંબો સમયગાળો છે તે રહ્યો અને ત્યારબાદ હવે આજે વધુ એક વખત 14મા દિવસે વિધાનસભા મળવા જઈ રહી છે. વિધાનસભા સત્રનો 14મો દિવસ છે અને તે અંતર્ગત પ્રશ્નોત્તરી કાળથી આજે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે, જેમાં ગૃહ વિભાગ, ન્યાયતંત્ર, રમતગમત, સાંસ્કૃતિક વિભાગ, સાથે સાથે આદિજાતિ વિભાગ, આ તમામ જે વિભાગો છે તેના જે પ્રશ્નો છે તે રજૂ થશે. ત્યારબાદ જે વિવિધ સમિતિઓ છે, જાહેર હિસાબ સમિતિ અને સાથે સાથે જ અલગ અલગ જે 4 સમિતિઓ છે તે 4 સમિતિઓમાં 15 સભ્યોની નિમણૂક માટે થઈ અને જે ચૂંટણી પ્રક્રિયા છે તેની જાહેરાત કરવામાં આવશે અને તે સભ્યોની જાહેરાત નિમણૂક માટે થઈ અને જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત જે માગણીઓ છે તેના પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે, જે અંતર્ગત માર્ગ મકાન વિભાગ, સાથે સાથે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ, આ જે વિભાગો છે તેની માગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત જે વધારાના ખર્ચ છે તે સંદર્ભમાં પણ માગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. જો કે વિવિધ વિભાગોની જે માગણીઓ છે તેના પરના ચર્ચાનો આજે પ્રથમ દિવસ છે અને તે અંતર્ગત જે આ કાર્યવાહી છે તે કરવામાં આવશે માગણીઓ પર ચર્ચા અને મતદાનની. જો કે મહત્વનું છે કે વિધાનસભા વધુ એક વખત ખંડિત થઈ છે. ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે અને વિધાનસભાના પ્રારંભે જે સભ્ય મૃત્યુ પામ્યા છે તેમને ધારાસભ્યને ગૃહની કાર્યવાહીના પ્રારંભે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વિધાનસભાના બજેટ સત્રનો બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. તો ગાંધીનગરમાં આજે વિધાનસભા સત્રનો 14મો દિવસ છે. તો પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે.